ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દેશભરમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષમાં સૌથી વધારે રાજ્યોમાં પ્રવાસ કરનારા, સૌથી વધારે મત વિસ્તારોમાં ચૂંટણી સભાઓ ગજવનારા નરેન્દ્ર મોદી એકમાત્ર નેતા છે. આજે સૌરાષ્ટ્રમાં લોકસભાની 3 બેઠકોમાં ચૂંટણી સભાઓ યોજ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. ભાવનગરથી સુરત સુધીની તેમની હવાઈ સફર દરમિયાન આવો આપણે નરેન્દ્રભાઈ સાથે કરીએ રૂબરૂ. નરેન્દ્રભાઈ, ઈટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્તે. નરેન્દ્રભાઈ, ચૂંટણી દરમિયાન, ચૂંટણી પ્રચાર દરમિયાન જુદા જુદા મુદ્દાઓ ઉછળ્યા છે, પણ મતદારોને સ્પર્શે એવો મુદ્દો કયો છે? એક તો આ દેશના બધા જ પોલિટિકલ પંડિતો એમ માનતા હતા કે આ ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી, મતદારોમાં ઉત્સાહ નથી, રાજકીય પક્ષોને લોકોને રસ નથી. પરંતુ પહેલા તબક્કાનું 60% મતદાન એ લોકસભાના હિસાબે ઘણું ઊંચું મતદાન કહેવાય. એ મતદાન બતાવે છે કે પોલિટિકલ પંડિતોની બધી ધારણાઓ ખોટી પડી છે. ઊંચું મતદાન છે એનો અર્થ કેવો થયો કે પ્રજાના મનમાં અંડરકરન્ટ સ્ટ્રોંગ છે, પ્રજા ચોક્કસ મુદ્દા પર મતદાન કરી રહી છે અને પ્રજા વોટ બેંકની રાજનીતિને તપનાવીને વિકાસની રાજનીતિ પર જવા માંગે છે. નરેન્દ્રભાઈ, બીજી એક ખાસ વાત છે કે દર વખતની ચૂંટણીમાં કોઈ એક પ્રકારનું સરકાર વિરોધી અથવા તો સરકાર તરફી કોઈ વેવ દેખાય. સામાન્ય રીતે આ વખતે કેમ એવી કોઈ અનુભૂતિ નથી થતી? પહેલા વેવ જોવા માટે લોકો જનતામાં ફરતા હતા, હવે વેવ જોવા માટે લોકો ટીવી સામે બેસે છે. એટલે ટીવી સામે વેવ ન દેખાય. વેવ જોવું હોય તો જનતામાં જવું પડે અને હું જનતામાં ભરું છું. મારો સ્પષ્ટ મત છે કે વેવ છે અને એના કારણે 60% કરતા વધારે મતદાન થયું છે. નરેન્દ્રભાઈ, બીજી એક ખાસ વાત કે મતદારોનો, ખાસ કરીને તમે આખા દેશમાં પ્રવાસ કરો છો તો જુદા જુદા રાજ્યોના મતદારોનો કેવા પ્રકારનો મૂડ છે એમ? કેટલીક જગ્યાએ ડબલ એન્ટી ઇન્કમ્બન્સી છે, કેટલીક જગ્યાએ સિંગલ એન્ટી ઇન્કમ્બન્સી છે. દાખલા તરીકે તમિલનાડુ તો દિલ્હી સરકાર અને રાજ્ય સરકાર બંને સામે લોકોને રોષ છે. કેરળ, દિલ્હી સરકાર, રાજ્ય સરકાર બંને સામે રોષ. તો એ જગ્યાએ મતદારોનું વલણ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. પરંતુ સમગ્ર દેશમાં એક મજબૂત નેતા હોય, નિર્ણાયક સરકાર હોય એવી દેશનો સામાન્ય માનવી અપેક્ષા રાખી રહ્યો છે. આપણે એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરી સર, પણ એ ભાજપ શાસિત રાજ્યોમાં પણ કદાચ આ થિયરી લાગુ પડી શકે કે નહીં? હું જેટલો પ્રવાસ કરીને આવ્યો છું એમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્યાં તો હમણાં જ સરકાર બની છે અને ત્યાં સરકારના ઉત્સાહનો લાભ મળી રહ્યો છે. ગુજરાત માટે તમારા કોંગ્રેસ વાળાની જ ફરિયાદ છે કે ગુજરાત સરકાર સામે લોકોને કશું ફરિયાદ જ નથી, વાંધો જ નથી. એટલે ગુજરાતનું તો ચિત્ર અમારે ત્યાં પોઝિટિવ છે. ઝારખંડ દાખલા તરીકે, ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે, પ્રજાનો ભયંકર રોષ છે. તો જ્યાં સુધી ભાજપ શાસિત રાજ્યો છે, કર્ણાટક તાજેતરમાં સરકાર બની છે તો એનો પોઝિટિવ બેનિફિટ મળી રહ્યો છે. નરેન્દ્રભાઈ, ખાસ કરીને ચૂંટણી આવે ત્યારે અમુક મુદ્દાઓને ઉછાળવામાં આવે છે તો અમુક મુદ્દાઓ પ્રકાશમાં આવતા હોય છે. આ વખતે ખાસ કરીને સ્વિસ બેંકમાં કાળા નાણાં જે છે એને પાછા લાવવાની જે વાત છે, સૌથી પહેલો સવાલ તો એ છે કે સ્વિસ બેંકમાં કોના નાણાં છે? પહેલી વસ્તુ એ છે કે સ્વિસ બેંકની અંદર સિક્રેટ એકાઉન્ટ હોય છે. એના નામ જાણવા એના માટે તો દેશે મહેનત કરવાની હોય. અને અડવાણીજીની માગણી આ જ છે કે સ્વિસ બેંકમાં કોના નાણાં છે એ નામો જાહેર થાય, કેટલા નાણાં છે એ જાહેર થાય અને એ નાણાં પ્રાપ્ત કરવાના સોર્સ કયા છે એ જે તે વ્યક્તિ જણાવે. એ શોધવા માટે તો આ આખું અભિયાન ઉભું થયું છે. દુનિયાના દેશોમાં અત્યાર સુધી આ શક્યતા નહોતી, પણ આ મંદીના કારણે સંભવત દેશોએ આવા બધા દેશો પર દબાણ ઉભું કર્યું છે અને દબાણ ઉભું કરવાને કારણે હવે એક શક્યતા ઉભી થઈ છે કે ભારત જો દબાણ ઉભું કરે તો ભારતમાં કોના નાણાં છે, કેટલા નાણાં છે,
આ નાણાં કઈ રીતે આવેલા છે, આ બધી જ બાબતો ખુલવાની શક્યતા ઊભી થઈ છે. સર, આપે શક્યતાની વાત કરી, પણ સામે કોંગ્રેસના નેતાઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ એનડીએનું ગવર્મેન્ટ હતી, એનડીએનું શાસન હતું, એ વખતે બી કદાચ આ પ્રકારે કાળા નાણાં બહાર લાવી શક્યા હોય. એનડીએ આ દિશામાં પ્રયત્ન કરેલો છે. ફેમાનો જે કાયદો બનાવ્યો હતો એટલો કડક બનાવ્યો હતો કાયદો કે જેના કારણે આ બધી શક્યતાઓ હતી, પણ આ સરકારે આવીને એ કાયદા માટે ઉદાસીનતા વર્તી. બીજી બાબત એ છે, આવું આંતરરાષ્ટ્રીય દબાણનું વાતાવરણ પહેલી વાર ઉભું થયું છે, જેનો લાભ આપણે લેવો જોઈએ. જર્મનીને એમાં સફળતા મળી છે. ટેક્સ હેવન કન્ટ્રીઝને હવે પોતે વાત ખોલવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે અને એનો લાભ લેવા માટેની તક જ પહેલી વાર આવી છે. બીજી વસ્તુ, આ મુદ્દો ચૂંટણી વખતે નથી ઉપડ્યો. અડવાણીજીએ આ મુદ્દા ઉપર 2008ના એપ્રિલ મહિનામાં પત્ર લખેલો છે. ત્યારે તો ચૂંટણી હતી નહીં, પણ ભારત સરકારે એક વર્ષ દરમિયાન કંઈ કર્યું નહીં. બીજી વસ્તુ, હમણાં G20 સમિટની અંદર ટેક્સ હેવન કન્ટ્રીઝ પર ઇકોનોમિકલ સેન્કશન માટેની વાત સમૃદ્ધ દેશોએ કરી છે. એ વખતે ભારત ચૂપ રહ્યું છે. આ બધી બાબતો બતાવે છે કે કાળા નાણાં બાબતમાં જે હિંમત જોઈએ એ હિંમતનો અભાવ દેખાય છે. હવે કારણ શું છે? કોના નાણાં છે? નાણાંવાળા સાથે કોઈ સંબંધ છે? નથી? દાળમાં કંઈ કાળું છે? આ બધા પ્રશ્નોના જવાબ આ દેશ શોધી રહ્યો છે. સર, હિંમતની વાત થઈ તો ભારતીય જનતા પક્ષ જે સુરક્ષા અથવા તો ત્રાસવાદ સામે જે લડવાની વાતો કરે છે, અથવા તો એના સંકલ્પો છે ત્રાસવાદ સામે લડવાના, તો સામે એ જ પ્રકારના આક્ષેપો અથવા તો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે કે એમના પોતાના શાસનમાં ઢીલી નીતિ અપનાવી હતી. પહેલી વસ્તુ એ છે કે પાર્લામેન્ટ પર હુમલો થયો. આતંકવાદીઓને ખતમ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો? 1 કલાક. અક્ષરધામમાં હુમલો થયો, આતંકવાદીઓને ખતમ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો? 2-3 કલાક. મુંબઈની અંદર આતંકવાદીઓ હુમલો કર્યો, 4 દાડા સુધી ગોળીઓ ચાલ્યા કરી. હવે નક્કી કરો કે ઢીલી નીતિ કોની? આતંકવાદીને ફાંસીની સજા થાય, સુપ્રીમ કોર્ટ ફાંસી કરે, પણ તમે ફાંસી લટકાવો નહીં. ઢીલી નીતિ કોની? અટલજીની સરકારે આતંકવાદ સામે પોતાનો કડક કાયદો કર્યો, તમે એ કાયદો કાઢી નાખ્યો. એટલું જ નહીં, ગુજરાતે આતંકવાદ વિરોધી ગુજકોકનો કાયદો કર્યો. 3 વખત ગુજરાતની જનતાએ, ગુજરાતની વિધાનસભાએ એને પાસ કર્યો, અને છતાં પણ વોટ બેંકની રાજકારણને કારણે તમે દિલ્હીની અંદર એ કાયદો દબાવીને બેસી જાઓ. ગુજરાત એક સરહદી રાજ્ય છે, પાકિસ્તાનની પડોશમાં છીએ. ગુજરાતમાં જેટલી કડકાઈ જોયેલી છે આવશ્યક છે, ત્યારે દિલ્હી આવું અરમાયું વર્તન કરે, આતંકવાદ માટે નરમ વલણ અપનાવે, તો દેશનું શું થશે?